જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શનિ પ્રકોપથી મુક્તિ માટે રાજા દશરથ કૃત શ્રી શનિદેવ મહાસ્તોત્ર પાઠ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ શમ શનીશ્વરાય નમઃ। ओम प्रां प्रीं प्रों शः शनीश्वराय नमः। ओम खां खीं खौं शः शनीश्वराय नमः। ओम नमो भगवते शनीश्वराय सूर्यपुत्राय नमः। श्री शनिदेव महास्तोत्र पाठ। आ शनि स्त्रोत्रना रचयिता महाराजा दशरथ छे। शनि प्रकोपने शांत करवा माटे आ स्त्रोत्रनुं घणुं ज मोटुं महत्व छे। ऋषि महर्षिओए आ स्त्रोत्रनी घणी ज प्रशंसा करी छे, એટલે સુધી કે દેવતાઓ પણ આ સ્તોત્રના પાઠથી શનિદેવની કૃપા પામે છે। શનિદેવે રાજા દશરથને વચન આપેલ કે તમારા રચેલા આ સ્તોત્રનો જે પણ વ્યક્તિ પાઠ કરશે કે એકાગ્રતાથી બીજા દ્વારા સાંભળશે તેને મારા તરફથી કોઈ જાતની પીડા કે કષ્ટ થશે નહીં। 7.5 કે 2.5 વર્ષની પનોતીમાં જેના ઉપર મારો પ્રકોપ હોય તે આ સ્તોત્રનો પાઠ કરશે તો તેને તમામ પીડાઓથી મુક્તિ મળશે અને મારી કૃપા તેના ઉપર ઉતરશે। આ સ્તોત્ર અદ્ભુત અને ચમત્કારિક છે। મંત્રોચ્ચાર પૂર્વક આ સ્તોત્રથી જે શનિદેવની પૂજા કરે છે તેની તમામ પીડાઓ, કષ્ટ, વ્યાધિઓ, ક્લેશ, અપમૃત્યુ, સર્વે રોગો શનિદેવ દૂર કરે છે। અપમૃત્યુ અને સર્વે દુઃખોને દૂર કરવા માટે તલના તેલથી સ્નાન કરી ધાન્ય, અડદ, લોખંડ, સુવર્ણનું દાન કરવું। આ શનિ સ્તોત્રનો પાઠ સ્વયં પોતે કરવો અથવા વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી એની પાસેથી તન્મયતાથી એકાગ્ર ચિત્તે શનિદેવનું ધ્યાન ધરીને સાંભળવો। એના ફળ રૂપે માનવીના તમામ કષ્ટો દૂર થાય છે અને દરેક જગ્યાએ તે વિજય, ધન, કામ, આરોગ્ય અને સર્વ પ્રકારના સુખ પામે છે। નીલ સમાન કાંતિવાળા, હાથોમાં ધનુષ્ય અને બાણ ધારણ કરવાવાળા, મુકુટધારી, ગીધ ઉપર સવાર, શત્રુઓને ભય પમાડનાર, 4 હાથવાળા, ભક્તોને કલ્યાણકારી વરદાન આપનાર સૂર્યપુત્ર શનિદેવને હું પ્રણામ કરું છું। પૌરાણિક આખ્યાન। આ કથા પદ્મ પુરાણમાં આપેલી છે। કથા અનુસાર એકવાર ઋષિ નારદે ભગવાન મહાદેવને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, શનિની પીડા કેવી રીતે દૂર કરવી તે કૃપા કરીને મને બતાવશો। ત્યારે મહાદેવે કહ્યું કે હે નારદ, શનિદેવ સર્વ દેવતાઓમાં પ્રસિદ્ધ કાલરૂપી મહાન ગ્રહ છે। એમના માથા પર જટા અને શરીર પર અસંખ્ય રોમ છે તથા તે અસુરોને પણ ભયભીત કરવા વાળા છે। એમ કહી મહાદેવ બોલ્યા કે નારદ, હવે હું તમને એક કથા સંભળાવું છું, તે સાંભળો। પૂર્વ સમયમાં મહારાજા રઘુના વંશમાં ચક્રવર્તી મહારાજ દશરથ નામના મહાન તેજસ્વી રાજા થયા હતા। તે 7 દ્વીપોના સ્વામી હતા। એકવાર જ્યોતિષીઓએ કૃતિકાના અંતિમ ચરણમાં શનિદેવને બિરાજમાન થતા જોઈને રાજાએ કહ્યું કે હે રાજન, હવે આ શનિ રોહિણીનું ભેદન કરી નાખશે। એને રોહિણી શક્ત ભેદન કહે છે। આ યોગ દેવ તથા દાનવ બંને માટે ભયાનક, અનિષ્ટકારી હોય છે તથા એના પછી 12 વર્ષો સુધી ઘનઘોર દુકાળ પડે છે। જ્યોતિષીઓની આ વાત રાજા અને મંત્રીઓએ સાંભળી, તેથી મંત્રીગણ તથા રાજા સહિત સમસ્ત નગરવાસીઓ વ્યાકુળ થઈ ગયા। એ સમયે ભયભીત થયેલા સમસ્ત નગરવાસીઓ તથા ગ્રામ નિવાસીઓ મહારાજ દશરથને આ વિપત્તિથી રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા। પ્રજાજનોની વ્યાકુળતાને જોઈ મહારાજ દશરથે મહર્ષિ વશિષ્ઠજી સહિત જ્યોતિષ વિદ્વાનોને પૂછ્યું કે હે બ્રાહ્મણો, આ ભયાનક વિપત્તિના નિવારણ માટે કોઈ ઉપાય બતાવો। આ સાંભળી મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન, પ્રજાપતિ બ્રહ્માના નક્ષત્રમાં જ્યારે શનિદેવ દ્વારા શક્ત ભેદન થાય છે ત્યારે પ્રજાજન કોઈ કિંમતે સુખી થતી નથી। આ અનિષ્ટકારક યોગના દુષ્ય પ્રભાવ સામે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા ઇન્દ્રાદિક દેવતા પણ રક્ષા કરી શકતા નથી। મહર્ષિ ગુરુ વશિષ્ઠ અને અન્ય પ્રમુખ વિદ્વાનોની વાતો સાંભળી મહારાજ દશરથને એવું લાગ્યું કે જો આ ભયાનક સંકટની ઘડીથી હું પ્રજાજનોની રક્ષા ન કરી શક્યો તો સંસાર મને ડરપોક અને કાયર કહેશે। એટલે એમણે સમજી વિચારીને હિંમત એકઠી કરી દિવ્ય ધનુષ તથા દિવ્ય આયુધોથી સજ્જ બની રથ ઉપર ચડી સૂર્યથી ઉપર 1.25 લાખ યોજન ઉપર સ્થિત નક્ષત્ર મંડળમાં અત્યંત વેગથી ગયા। મણિ તથા રત્નોથી સુશોભિત સોનાના રથમાં બેસી રાજાએ રોહિણીની પાછળ આવી રથને રોકી લીધો। સફેદ ઘોડાથી યુક્ત અને ઊંચી ઊંચી ધજાઓથી સુશોભિત મુકુટમાં જડેલા બહુમૂલ્ય રત્નોથી પ્રકાશમાન રાજા દશરથ એ સમયે આકાશમાં બીજા સૂર્ય સમાન દેદીપ્યમાન લાગી રહ્યા હતા।
શનિદેવને કૃતિકા નક્ષત્ર બાદ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા ઈચ્છુક જોઈ રાજા દશરથ બાણયુક્ત ધનુષ કાન સુધી ખેંચી ભ્રુકુટીઓ ખેંચી શનિદેવ સમક્ષ ઊભા થઈ ગયા. દેવદાનવોના વિનાશક શસ્ત્રને જોઈ શનિદેવ પહેલા તો ડરી ગયા, પછી હસતા હસતા રાજાને કહેવા લાગ્યા. શનિદેવે કહ્યું કે હે રાજેન્દ્ર, મેં તમારા જેવા પુરુષાર્થ તથા સાહસ બીજા કોઈનામાં જોયું નથી. કારણ કે દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર તથા સર્પ જાતિના પ્રાણી મને જોવા માત્રથી જ ભયભીત બની જાય છે. માટે હે રાજન, હું તમારી તપસ્યા, શક્તિ, સાહસ અને પુરુષાર્થથી અત્યંત પ્રસન્ન બન્યો છું. તમે તમારી ઈચ્છા અનુસાર વરદાન માંગો. તમે જે કાંઈ માંગશો એ હું આપીશ. શનિ દેવતાના પ્રસન્ન મુખે વચન સાંભળી મહારાજ દશરથે કહ્યું કે હે રવિસુત શનિદેવ, જો તમે મારી ઉપર પ્રસન્ન હોવ તો તમે માત્ર મને એક વરદાન આપો કે જ્યાં સુધી નદીઓ, સાગર, ચંદ્રમા અને સૂર્ય તથા પૃથ્વી આ સૃષ્ટિમાં રહે ત્યાં સુધી તમે રોહિણી શક્ત ભેદન નહીં કરો. હું માત્ર આ જ વરદાન તમારાથી માંગુ છું અને બીજી કોઈ વસ્તુની મને ઈચ્છા નથી. રાજાની વાત સાંભળી શનિદેવે કહ્યું કે તથાસ્તુ, આવું જ બનશે. પરંતુ રાજન, હું તમારી ઉપર પ્રસન્ન જ નહીં પણ અત્યંત પ્રસન્ન છું, માટે તમે કોઈ બીજું પણ વરદાન માંગો. ત્યારબાદ ખુશ થયેલા મહારાજા દશરથે બીજું વરદાન માંગ્યું. પ્રસન્ન બનેલા શનિદેવ કહેવા લાગ્યા કે હે રાજન, તમે નિર્ભય રહો. 12 વર્ષ સુધી તમારા રાજ્યમાં દુકાળ નહીં પડે. તમારી યશ કીર્તિ ત્રણેય લોકમાં હંમેશા પ્રસિદ્ધ રહેશે. આ રીતનું વરદાન પ્રાપ્ત થતા મહારાજ દશરથ ગદગદ થઈ પ્રસન્ન બનીને ધનુષ બાણ જમીન ઉપર મૂકી સરસ્વતી તથા શ્રી ગણેશનું ધ્યાન કરી શનિદેવની સ્તુતિ કરવા લાગ્યા. રાજા દશરથે કરેલી શનિદેવની સ્તુતિ. જેમના શરીરનો રંગ કૃષ્ણ સમાન શ્યામ તથા ભગવાન શિવના કંઠ જેવો છે, એ શનિદેવને મારા હાર્દિક નમસ્કાર છે. જે જગત માટે કાલાગ્નિ સમાન અને કૃતાંત રૂપ છે, એ પ્રભુ શનેશ્વર દેવને મારા વારંવાર પ્રણામ છે. જેમનું શરીર કંકાલ સમાન માંસહીન છે અને જેમની દાઢી, મૂછ તથા જટા વધેલી છે, એ શનિદેવને મારા પ્રણામ છે. જેમના મોટા મોટા નેત્ર, પીઠ સાથે ચોંટેલું પેટ અને ભયાવહ આકાર છે, એવા શનિદેવને મારા વારંવાર પ્રણામ છે. જેમના શરીરનો આકાર વિશાળ છે, જેમના રોવા ઘણા મોટા છે, જે લાંબા, પહોળા પરંતુ સુકાયેલ શરીર વાળા છે અને જેમની દાઢો કાળ રૂપ છે, એવા શનિદેવને હું વારંવાર નમસ્કાર કરું છું. હે શનિદેવ, તમારા નયન કુવા સમાન ઊંડા છે. તમારી તરફ દ્રષ્ટિ કરવી મુશ્કેલ છે. તમે ઘોર રૌદ્ર રૂપ તથા અતિ ભયાનક છો. હે બલિમુખ, તમે દરેક પ્રકારની વસ્તુઓ ભક્ષણ કરનારા છો. તમને પ્રણામ છે. હે સૂર્યકુમાર, હે ભાસ્કર નંદન, હે અભય પ્રદાન કરનાર પ્રભુ, તમને મારા ગદગદ હૃદયથી નમસ્કાર છે. હે નીચે તરફ દ્રષ્ટિ રાખવા વાળા શનિદેવ, તમને પ્રણામ છે. હે સવર્તક, તમને પ્રણામ છે. હે સવર્તક, તમને નમસ્કાર છે. હે મંદ ગતિથી ચાલનારા સૂર્યનંદન, તમારો પ્રહાર તલવાર સમાન છે. તમને પુનઃ વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ, તમે તપ કરીને તમારા શરીરને દગ્ધ કરી દીધું છે. તમે હંમેશા યોગાભ્યાસમાં તપ્તર, ભૂખથી આતુર અને અતૃપ્ત રહો છો. તમને સર્વદા નમસ્કાર જ નમસ્કાર છે. હે જ્ઞાનરૂપી નેત્ર રાખનાર શનિદેવ, તમને પ્રણામ છે. હે કશ્યપ નંદન, રવિસુત શનેશ્વરજી, હું તમારી વંદના કરું છું. તમે સંતુષ્ટ થાવો છો તો ભિખારીઓને પણ રાજ્ય આપી દો છો અને જ્યારે રૂષ્ટ થાવો છો ત્યારે રાજ્યાધ્યક્ષને પણ ભિખારી બનાવી દો છો. દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, પશુ પક્ષી, વિદ્યાધર અને નાગ, આ બધા તમારી વક્ર દ્રષ્ટિ પડવાથી સમૂળગા નષ્ટ થઈ જાય છે. માટે હે દેવ, તમે મારી ઉપર પ્રસન્ન થાવો. હું વરદાન પામવા યોગ્ય છું. હું તમારે શરણે આવ્યો છું. આ પ્રકારે રાજા દશરથ દ્વારા સ્તુતિ કરવાથી મહાબળવાન ગ્રહોના રાજા સૂર્યપુત્ર શનિએ પ્રફુલ્લિત બની કહ્યું કે હે રાજેન્દ્ર, હું તમારી આ સ્તુતિથી ઘણો પ્રસન્ન થયો છું. તમે જે ઈચ્છો તે વરદાન માગો, હું તમને અવશ્ય આપીશ. મહારાજ દશરથ બોલ્યા કે હે શનિદેવ, તમે જો મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોય તો આજથી તમે દેવ, દાનવ, પશુ, પક્ષી તથા કોઈ પણ પ્રકારના પ્રાણીઓને પીડા પહોંચાડશો નહીં. બસ આજ એક વધુ પ્રિય વરદાન પ્રદાન કરવાની દયા કરો. શનિદેવે કહ્યું કે હે રાજન, જો કે આવું વરદાન કોઈને આપી શકાય નહીં અને ન તો હું આપું છું, પરંતુ તમારા ઉપર અત્યંત પ્રસન્ન થવાને કારણે આ વરદાન આપી રહ્યો છું કે તમારા દ્વારા કરવામાં આવેલા સ્તોત્રનો પાઠ જે કોઈ પણ દાનવ, માનવ, સિદ્ધ તથા વિદ્વાન કરશે એને હું અનિષ્ટ પ્રદાન નહીં કરું. જેના જન્મકાળમાં ગોચર, મહાદશા,
અથવા અંતરદશા અથવા લગ્ન સ્થાનમાં દ્વિતીય, ચતુર્થ, અષ્ટમ તથા દ્વાદશ સ્થાનમાં શનિ હોય તે માનવી પ્રાતઃકાળે, બપોરે તથા સાયંકાળે આ સ્તોત્રનો પાઠ કરશે તો હું એને પીડા નહીં પહોંચાડું. હે મહારાજ દશરથ, જેને મારી કૃપા પ્રાપ્ત કરવી હોય એ મારી લોહ પ્રતિમા બનાવડાવે, જેની 4 ભુજાઓ હોય, જેમાં ધનુષ, ભાલો અને બાણ ધારણ કરેલા હોય. ત્યારબાદ વિધિપૂર્વક મારી પૂજા કરી આ સ્તોત્રના 10,000 પાઠ કરી હવન કરે. જપના દશાંશ હવન કરે. હવન સામગ્રીમાં વનસ્પતિ ઉપરાંત કાળા તલ, શમીપત્ર, ઘી, નીલકમળ તથા સાકર નાખી ખીર બનાવવી. ત્યારબાદ ઘી, દૂધથી બનાવેલા પદાર્થોથી બ્રાહ્મણોને ભોજન કરાવવું. ઉપરોક્ત શનિની પ્રતિમાને તલ અથવા કાળા અડદના ઢગલા મૂકી વિધિ વિધાનથી પૂજા કરવી. વિધિપૂર્વક મંત્ર દ્વારા પૂજા કરી કુમકુમ આદિ ચઢાવવા. નીલી અથવા કાળી તુલસી, શમીના પાંદડા મારી પ્રસન્નતાના અર્થે અર્પણ કરવા. કાળા રંગના વસ્ત્ર, કાળો બળદ, દૂધ આપવા વાળી કાળી ગાય વાછરડા સાથે દાનમાં આપવી. જે વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા મારી પૂજા કરી હાથ જોડ્યા સ્તોત્રનો પાઠ કરે છે એને હું કોઈ પણ પ્રકારની પીડા આપીશ નહીં. એટલું જ નહીં, બલકે અન્ય ગ્રહોની પીડાથી અને અનિષ્ટોથી હું એનું રક્ષણ કરીશ. આ રીતે અનેક પ્રકારે હું એ જીવને પીડા મુક્ત કરીશ. જે આવી રીતે મારી પૂજા કરશે અથવા વિધિપૂર્વક મારા મંત્રોના જાપ અથવા મારું સિદ્ધ યંત્ર ધારણ કરશે એની મારી કૃપા તો થશે જ, આ ઉપરાંત અન્ય બધા ગ્રહોના અનિષ્ટોથી પણ હું એમની રક્ષા કરીશ. આવી રીતે શનિદેવથી 2 વરદાન પ્રાપ્ત કરી પોતાને ધન્ય માનતા રાજા દશરથ શનિને પ્રણામ કરી એમની અનુમતિ લઈ રથ પર સવાર થઈ પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને એમના સકલ મનોરથ પૂર્ણ થતા રહ્યા અને એમને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તેઓ હંમેશા વિજય પ્રાપ્ત કરતા રહ્યા. કોણસ્થ, પિંગલ, બ્રભુહ, કૃષ્ણ, રૌદ્રાંતક, યમ, સૌરી, શનેશ્વર, મંદ અને પીપલાશ્રય સંસ્થિત જે વ્યક્તિ આ શનિદેવના 10 નામો પીપળાના વૃક્ષ નીચે બેસીને જપશે એને કદી શનિની પીડા નહીં થાય. અકાળ મૃત્યુ શમન કરવા માટે અને વિપત્તિઓથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તલના તેલથી સ્નાન કરવું, ધાન્ય, અડદ, લોખંડ તથા સુવર્ણ વગેરેનું દાન કરવું, આ શનિ સ્તોત્રનો સ્વયં પાઠ કરવો અથવા બ્રાહ્મણોથી વિધિવત પૂજા પાઠ સંપન્ન કરાવીને સાંભળવો. આવું કરવાથી દરેક સમયે, દરેક જગ્યાએ ધન, સંપત્તિ, કામ, સુખ અને આરોગ્યની અવશ્ય પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રી મહારાજ દશરથ કૃત શનિ સ્તોત્રમ સંપૂર્ણ. બોલો શનિદેવ મહારાજની જય. મને સાંભળવા માટે ધન્યવાદ.